સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યામ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષટણી ત્વરા તી ઉતરતી વિભાવેતી તંબી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનું જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોનો અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપિ કાનો વાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો ઓજણં નમો લોહે સવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલે પંતો ધમ્મો લોગટમાં ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી સાહુ શરણ ભજામી કેવલી પંતો ધમ્મ શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 101 નંબરની ગાથા આ છેલ્લો દિવસ છે એનું હરિગીત. જ્ઞાનાવરણ આદિક જે ઉદગલ તણા પરિણામ છે કરતો ન આત્મા તે મને જે જાણતો તે જ્ઞાની છે. જ્ઞાનાવણા આદિ પૂતગલ દ્રવ્યોના જે પરિણામ છે એમને જે આત્મા કરતો નથી પરંતુ જે માત્ર ને માત્ર જાણે છે જ્ઞાતા દ્રષ્ટા છે તે જ્ઞાની છે. આ આખી ગાથાનો સંહાર છે, ઉપસંહાર છે. તો એમાં છેલ્લે આપણે મનની વાત હતી. જે મન છે બધા 16 સૂત્રો અલગ અલગ પ્રકારે લેવાના હતા, એમાં આપણે છેલ્લે મન સુધી આવ્યા હતા. છાતીમાં જેમ આંખ છે, જે જળ છે જેવી રીતે, એમ છાતીની અંદર એક મન છે, દ્રવ્ય મન કે જે માટી છે, પૂતગલ છે, અનંત પરમાણુનું પિંડ છે, કમળ આકારે છાતીની અંદર એ જળ મન છે. એને પણ જ્ઞાની પોતાના જ્ઞાનમાં તેને જાણે છે. પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં જ્ઞાની
મન સંબંધીના જ્ઞાનને જ્ઞાની જાણે છે. એને જ્ઞાન થયું છે. તો કે જેવી રીતે તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાનથી 3 કાળ 3 લોક જોયા અને એનું જ્ઞાન થયું ને વાણી એ સમયે દિવ્ય ધ્વનિ ખરી. તો એ વાણીને કારણે છે, પણ છતાં એ અચેતન વાણીને શાસ્ત્રમાં પૂજ્ય કીધું છે. સમયસારમાં પણ બીજા નંબરના કૃષ્ણની અંદરમાં એમ આવ્યું, એને પૂજ્ય કીધું. એ વાણીમાં પણ એમ આવ્યું કે તારો ભગવાન આત્મા તારી અંદર છે, જે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદથી ભરેલો છે, એનો તું સ્વીકાર કર. તને જે અનાદિથી રાગ દ્વેષ આદિ નિમિત્ત આદિ પર્યાયો આદિનો જે સ્વીકાર છે, જે તારો મિથ્યા સ્વીકાર છે, તેને તું તારા સ્વભાવના આશ્રયે એને તું છોડ. એ કેવું એ વ્યવહારનું કથન છે. પોતાના ભગવાન આત્માનો સ્વીકાર કર, એનો સત્કાર કર, એનો ઉપાદેય કર, જેથી રાગ દ્વેષ આદિ એટલે એની અંદર બધું આવી જાય, બધા વિભાવો એ થઈ જશે. પરંતુ જો તે રાગને ઉપાદેય કર્યો તો તે તું તારા ભગવાન આત્માને જે ચૈતન્ય સ્વરૂપ છે એનો તે અનાદર કર્યો, એને તે એ કર્યો. પરમાત્મા પ્રકાશમાં પણ આ વાત એવી છે. અચેતન વાણીને પૂજ્ય કીધી, પણ એ કથન નિમિત્તથી કીધું છે. વ્યવહારથી વાણીમાં શું છે? નિમિત્ત કોણ છે? સર્વજ્ઞ ભગવાન છે. તો એ અપેક્ષાએ વ્યવહારે પૂજ્ય કીધી, વ્યવહારથી વ્યવહારને પૂજનીય કીધું. નિશ્ચયથી તો પોતાનો ભગવાન આત્મા જ પૂજ્ય છે, પોતાનો ભગવાન આત્મા એ જ સાચો ગુરુ છે. તો વ્યવહાર નહીંથી એટલે કે વ્યવહારથી વ્યવહાર પૂજનીય છે, એટલે વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં દીપચંદજીએ પણ લખેલું છે આ વસ્તુ. વ્યવહાર હે છે, પરંતુ તું એનું જ્ઞાન રાખજે. એ તદ્દન હે નથી, તદ્દન તેનો લોપ કરીશ, તદ્દન હીન કરવા જઈ તો તીર્થંકર ભગવાન પણ અપૂજ્ય થઈ જશે, કેમ કે એ પણ વ્યવહાર છે. તો વ્યવહારથી પૂજ્ય, તદ્દન હે ન કરતો કેવા એ માગે છે. તો વ્યવહાર હે છે, વ્યવહાર અધર્મ છે, વ્યવહાર રાગ છે, પરંતુ તેને તદ્દન હે ન કરીશ, નહીં તો 3 લોકનો નાથ પણ પૂજ્ય નથી એમ થઈ જશે. માટે તું એને હદમાં રાખીને એને હે કરજે. આ વાત ત્યાં બતાવે છે. તો મન એ જળ છે, આત્મા એ જળનો જાણનાર છે. એ દ્રવ્ય મન જળ છે, જળનો જાણનાર છે. મનનો ઉપયોગ કરનારો નથી આત્મા. વચન વાણી બધું જળ છે, આત્મા નથી, પૂતગલ છે. એ વાણીને જ્ઞાની જાણે છે. વાણી કરું છું એમ ન માને, એ વાણીનો કરતા હું છું એમ ન માને જ્ઞાની. તેમ વાણી મારી છે એમ પણ ન માને. વાણીનું જ્ઞાન જે છે મારું, એ મારું છે, એ પર્યાયમાં છે મારી. વાણીનું જ્ઞાન છે મારું, છે ક્યાં? પોતાની પર્યાયમાં. પરંતુ વાણીને એ જ્ઞાની જાણે, પણ વાણીને હું કરું છું એમ ન માને, એ વાણી મારી છે એમ ન માને, પરંતુ વાણીનું જ્ઞાન જે છે એ મારું છે પર્યાયમાં, એમ જ્ઞાની જાણે છે. એટલે વાણી જળ છે, એ જળને જાણે છે. તો વાણીને ત્યાં પૂજ્ય પણ કીધી. વ્યવહારથી વિતરાગની વાણી જે છે, સર્વજ્ઞ પરમાત્મા ને એને અનુસરીને છે. કરષ્ટિકામાં આવે છે અનુસારીનો અર્થ કર્યો છે, સર્વજ્ઞને અનુસરીને છે. સર્વજ્ઞ સ્વરૂપ જે છે એને નિમિત્તપણે અનુસરીને વાણી છે, માટે ત્યાં તેને પૂજ્ય કહેવામાં આવ્યું. કે બાકી તો દિવ્ય ધ્વનિ એ પણ પૂતગલાત્મક અચેતન છે, અચેતનને નમસ્કાર નિષેધ છે એમ કહેવામાં આવ્યું છે. પરંતુ અહીં એમ કહેવા માંગે છે વાણી સર્વજ્ઞ સ્વરૂપને અનુસરીને છે, માટે ત્યાં એમ કહેવામાં આવ્યું વ્યવહારથી વાણી પૂજનીય છે. વાણી જળ છે, એ થોડી ટેપ પ્રવચનમાં ઉતરે છે, એ જળમાં ઉતરે, એ વાણી ટેપમાં ઉતરે, પરંતુ આત્મામાં થોડી ઉતરે. ટેપમાં ઉતરે એ પણ કેવું વ્યવહારથી કથન છે. એ સમયે એ ટેપના પરમાણુ એ રીતે પરિણમન થવાની લાયકાત હતી. અવાજ જે ઉઠે છે એ જળ છે, માટી પરમાણુ છે. શબ્દ વર્ગણાથી ભાષા ઉઠે છે, આત્મામાંથી થોડી ભાષા ઉઠે છે. એ તો નિમિત્તથી વાત કરી, સર્વજ્ઞને અનુસારે વાણી છે. બાકી તો ભાષા જે ઉઠે છે એ ભાષાની પર્યાયને અનુસરીને, ભાષા વર્ગણાને અનુસરીને ભાષા ઉત્પન્ન થઈ છે.
મનની વાત આવી. કાયા, કાયા શબ્દની અંદર ઔદારિક, વૈક્રયિક આદિ જે આવે છે, 5 શરીરની વાત. 29 બોલની અંદર પણ 5 શરીર લીધા છે. 29 બોલ કઈથી કઈ ગાથા હતી? આપણે થઈ ચાલુ થઈ, એ આવી ગઈ છે ગાથા. બોલો ક્યાંથી કઈ નંબરની ગાથા હતી? 29 બોલ, જેને ઉકડો કીધો, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી એને 29 બોલનો ઉકડો કીધો છે. આપણે એ ગાથા આવી ગઈ છે. આવી ગઈ એનો અર્થ એમ કે 100 નંબરથી અંદરની ગાથા છે, 101 થી. કઈ ગાથા છે? 50 થી 55. કઈ છે? 50 થી 55. નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે ન શરીર ને સંસ્થાન સહનન નહીં. 50 નંબરની હતી. 51 નંબરમાં નથી રાગ જીવને દ્વેષ નહીં, વરી મોહ જીવને છે નહીં, નથી પ્રત્યયો, પ્રત્યયો એટલે કે આશ્રવ, નહીં કર્મ કે નો કર્મ પણ જીવને નહીં. 52 નંબરમાં નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન નો જીવને અનુભાગ સ્થાનો પણ નહીં. 53 નંબરમાં જીવને નથી કઈ યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કામ માર્ગણા સ્થાનો નહીં. 54 નંબરમાં સ્થિતિ બંધ સ્થાનનો જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ તણાનો સંયમ લબ્ધિના સ્થાનો નહીં. 55માં નથી જીવ સ્થાનો જીવને, ગુણ સ્થાન પણ જીવને નહીં, પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. તો કેટલા 29 બોલ આવ્યા? પહેલું આવ્યું વર્ણ, બીજું આવ્યું ગંધ, ત્રીજું રસ, ચોથું સ્પર્શ, પાંચમું રૂપ, છઠ્ઠું શરીર, સાતમું સંસ્થાન, આઠમું સહનન, નવમું રાગ, 10મું દ્વેષ, 11મું મોહ, 12મું આશ્રવો એટલે કે પ્રત્યયો, 13મું કર્મ, 14મું નો કર્મ, 15મું વર્ગ, 16મું વર્ગણા, 17મું સ્પર્ધકો, 18મું અધ્યાત્મ સ્થાનો, 19મું અનુભાગ સ્થાનો, 20મું યોગ સ્થાનો, 21મું બંધ સ્થાનો, 22મું ઉદય સ્થાનો, 23મું માર્ગણા સ્થાનો, 24મું સ્થિતિ બંધ સ્થાનો અને 25મું સંકલેશ સ્થાનો, 26મું વિશુદ્ધિ સ્થાનો, 27મું સંયમ લબ્ધિ સ્થાનો, 28મું જીવ સ્થાનો અને 29મું ગુણ સ્થાનો. આ 29 જે છે એ ઉકરડો કીધો. એટલે કે એની અંદર કહેવામાં આવે છે કે આ બધા પૂતગલ દ્રવ્યના પરિણામો છે. માટે અહીં કાયાની જે વાત લીધી તો 5 પ્રકારનો કાયા જે છે, ઔદારિક, વૈક્રયિક, તેજસ, કારમાણ નો આહારક આદિ. તો કે અહીંયા પણ 29 બોલમાં પણ 5 શરીર લીધા છે. એ કાયા જળ છે, એ માટીની છે, પૂતગલ પરમાણુની છે, મૃતક ક્લેવર છે, પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જે જળથી ભીન છે. 96 નંબરની ગાથામાં પણ આવ્યું, પરમ અમૃત સ્વરૂપ વિજ્ઞાન ઘન મૃતક ક્લેવરમાં મૂર્છાઈ ગયો. તો તે ત્યાં મૂર્છાણો છે મૃતક ક્લેવરની અંદર. તો કાયા, ઔદારિક, વૈક્રયિક આદિ એને જાણનારો છે ભગવાન. એ ભગવાન તેનો જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર છે. જેણે પોતાને જાણ્યો, જેણે એકને જાણ્યો એને સર્વને જાણ્યો. જેણે પોતાને જાણ્યો છે તો તે પોતે કાયાને જાણવાનું કામ કરે છે. કાયા મારી છે એમ નહીં, કાયાને જાણવાનું કામ કરે છે. તેમ કાયા છે માટે કાયાથી કાર્ય કરી શકું છું એમે નહીં. કાયા મારી છે એમે નહીં, કાયા છે માટે કાયાથી કાર્ય કરી શકું છું એમે નહીં. તેમ કાયા છે માટે અહીંયા જ્ઞાન થાય છે એમ પણ નહીં. શું કીધું? કાયા મારી છે એમે નહીં, કાયા છે માટે કાયાથી કાર્ય થાય છે, કાર્ય કરી શકું છું એમ પણ નહીં. તેમ કાયા છે માટે અહીંયા જ્ઞાન થયું એમ પણ નહીં. એને લઈને જ્ઞાન નથી, જ્ઞાન થયું છે સ્વપર પ્રકાશક પોતાના સામર્થ્યથી. એ અહીંયા બતાવે છે. એમાં નિમિત્ત કોણ છે એ અલગ વસ્તુ કાયા છે. તો અહીં તો જન્મ મરણ રહિતનો માર્ગ બતાવ્યો છે વિતરાગ પરમેશ્વર દેવની દિવ્ય ધ્વનિમાં. જગતના માર્ગથી આખો જુદો માર્ગ છે, પરંતુ આપણે વાડા બાંધીને બેઠા છે. તો અહીંયા એમ કહે છે આ વાડો નથી, આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથના કથનોની વાણીનો સાર છે. તો કાયાની વાત આવી. તો કાયાને જ્ઞાની જાણે છે, એ કાયાનું કાર્ય કરી શકતો નથી.
કાયાને લઈને એનું જ્ઞાન નથી થયું. એને તો પોતાના સ્વપ પ્રકાશક સામર્થ્યથી એ પોતાનાને પણ જાણે છે અને કાયા સંબંધીના જ્ઞાનને પણ જાણે છે, પોતાની મર્યાદામાં રહીને. એવી રીતે શ્રોત્ર, કાન, તો કાન જે છે એ જળ છે. એ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એનું જ્ઞાન થયું ધર્મીને, તો એ કાન સંબંધીનું જ્ઞાન એ પોતાના સ્વપર પ્રકાશકથી થયું છે. એ કાનને લઈને નહીં, પોતાના સ્વપર પ્રકાશક સામર્થ્યમાં કાન નિમિત્ત છે. ઉપાદાન તો પોતે જ્ઞાનનું જ્ઞાન પોતાથી થયું. ઉપાદાન તો કાનનું જ્ઞાન પોતાથી થયું, કેમ કે કાન તો જળ માટી છે. જો 31 નંબરની ગાથામાં આવે છે 3 પ્રકારની ઇન્દ્રિય કીધી. એક દ્રવેન્દ્રિય, એક ભાવેન્દ્રિય અને એક ઇન્દ્રિય. ઇન્દ્રિયના વિષયને પણ ઇન્દ્રિય કીધી. તો આ જળ દ્રવેન્દ્રિય કાન થયું. હવે એક એક વિષયને જાણતું, ખંડ જાણતું જ્ઞાન એ પણ એક ભાવેન્દ્રિય છે. એ ગંધને સૂંઘે, રૂપને દેખે, એ એક એક વિષયને જાણે, જ્ઞાનનો ઉગાડ એક એકને જાણે, એને પણ અહીંયા ભાવેન્દ્રિય કીધું. આત્મા તો અણેન્દ્રિય છે અને ઇન્દ્રિયનો વિષય ભગવાન, જીનેન્દ્ર ભગવાન એ પણ ઇન્દ્રિયનો વિષય છે. કુટુંબ કબીલા એ પણ ઇન્દ્રિયનો વિષય છે, એને પણ ઇન્દ્રિય કીધી. ઇન્દ્રિયના વિષયને પણ ઇન્દ્રિય કીધી. એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, અણિન્દ્રિય છે એમ કે છે. 3 લોકનો નાથ તીર્થંકર દેવ સમોસરણ, એને પણ ઇન્દ્રિય કીધી. શ્રોત્ર જે છે એ જળ છે ને ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વરૂપ છે. એનું જ્ઞાન થયું, તેથી તે કાનનું પણ તે જ્ઞાન કરે. પોતાનું જ્ઞાન થયું તો કાનનું પણ તે જ્ઞાન કરે છે. કાન મારા છે એમ તો નહીં, તેમ કાન વડે હું સાંભળું છું એમ પણ નહીં. હું જાણું છું કાન છે માટે હું જાણું છું એમ નહીં. તેમ કાન છે માટે કાન સંબંધીનું જ્ઞાન થયું એમ પણ નહીં. એ જ્ઞાન તો પોતાના સ્વપર પ્રકાશક સામર્થ્યથી થયું છે. આવો આ જૈન માર્ગ છે, પરંતુ આપણને નવરાશ નથી મળતી. આખો દિવસ શુભાશુભ ભાવમાં અટકી જાય છે. ધર્મ તો ક્યાંય રહી જાય. અત્યારે તો આ કાર્ય તો પુણ્ય પણ નથી મળતું એવું. તો આ કાન જળ છે, એવી રીતે ચક્ષુ એ પણ કેવું છે? જળ છે, માટી છે. જ્ઞાની જ્ઞાનમાં જાણે છે કે આ આંખ છે. આંખ વડે જાણતો નથી જ્ઞાની. તેમ આંખ છે માટે અહીં આંખનું જ્ઞાન થયું છે એમ પણ નથી. તે વખતે જ્ઞાનનો સ્વપર પ્રકાશક પરિણામ સષ્ટકારક રૂપથી પરિણમતું એનું જ્ઞાન ઊભું થાય છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે લીમડીની એક ઘટના છે, ત્યારે અન્ય જૈન મતના સંપ્રદાયના સાધુ વારંવાર એમને કહેવડાવતા કે તમે આપણે ચર્ચા કરવા બેસી. પૂજ્ય ગુરુદેવશ્રી કે હું ક્યાંય ચર્ચા કરતો નથી. એમનું એક વાક્ય હતું, સહજ વાદ વિવાદ કરે છો અંધા, સહજ એ પોતાનું સ્વરૂપ સહજ સ્વરૂપ છે. તો કે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર એને ના પાડી, છતાં પણ એમ કે ચર્ચા કરો. તો પૂજ્ય ગુરુદેવ છે કે આંખ વડે તને દેખાય છે કે તમને કે નથી દેખાતો? આંખ હોય તો દેખાય, ચશ્મા હોય તો, પ્રશ્ન તો એ હતો ચશ્માથી દેખાય? તો કે ચશ્મા ન હોય તો કેવી રીતે દેખાય? તો પૂજ્ય ગુરુદેવશ્રી કે ચર્ચા પૂરી થઈ ગઈ. ચશ્મા વડે પણ દેખાતું નથી, આંખ વડે પણ દેખાતું નથી, કેમ કે આંખ એ તો જળ છે. તો આંખ વડે દેખાતું નથી, દેખાય છે પોતાના જ્ઞાન સ્વરૂપથી. પોતાના જ્ઞાન સ્વરૂપથી દેખાય છે. સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શોંધા. માટે પૂજ્ય ગુરુદેવશ્રી ક્યાંય ચર્ચા કરવા બેસતા નહીં, કેમ કે વસ્તુ સ્વરૂપ જ આખી અલૌકિક વસ્તુ છે. દુનિયાથી આખો અલગ માર્ગ છે. ત્યાં નિમિત્તથી કાર્ય થાય એવું માની લીધું. અહીં એમ કે નિમિત્તથી કાર્ય નથી થતું, માટે આખો વસ્તુ જ જુદી પડે. નિમિત્તની હાજરી હોય છે. નિમિત્ત એટલે અનુકૂળ વસ્તુની ત્યાં હાજરી હોય છે. તો આંખ વડે જાણતો નથી જ્ઞાન. આંખ છે માટે આંખનું જ્ઞાન થયું એમ પણ નથી. એ વખતે જ્ઞાનનો સ્વપ પ્રકાશક પરિણામ સષ્ટકારક રૂપે પરિણમતું એ જ્ઞાન પોતાના સ્વત પોતાથી ઊભું થયું છે. બાકી ઘ્રાણ છે, ઘ્રાણ એ પણ જળ છે, શુંભાનું એ પણ માટી છે. એ કંઈ આત્મા નથી. આત્માનું જ્ઞાન થયું છે.
એ નાકનું જ્ઞાન કરે. નાક મારું છે એમ નહીં, તેમજ નાક વડે હું સૂંઘું છું એમ પણ નહીં. નાક મારું છે એમ પણ નહીં અને નાક વડે હું સૂંઘું છું એમ પણ નહીં. આવો આ લૌકિક જૈન ધર્મ છે. પૂજ્ય ગુરુદેવશ્રી એ વાતને વારંવાર કહેતા અને એમના અનુયાયીઓ પણ ઘણા એવા છે કે જેમણે આ વાતને ઉતારેલી. તમારા શરીરમાં કોઈ કારણોસર કોઈ અકસ્માત થાય, અંગ કપાઈ જાય, તો પણ ઘણા એવા અનુયાયીઓ હતા, આવી ઘટનાઓ ઘટી હોય તો કે એ તો દેહનો કટકો હતો, એ તો દેહની સ્થિતિ તે કારે તે પ્રકારે થવાની હતી અને તે કારે ખરેખર કપાણું તેનું અજ્ઞાન થવાનું હતું. આવું એ ઉતારેલું હતું. જરા પણ નહીં. વેદના થતી હોય, ઉકારો પણ તે સમય થાય, પરંતુ તે સમયે પણ તે સમયના રાગને તે જાણે છે, એ દુઃખના વેદનને એ જાણે છે. એ કહે છે કે તે દેહની સ્થિતિ તે કારે તે પ્રકારે થવાની હતી. કોઈ માણસ રેલવેમાંથી ઉતરતા પડી ગયો ને એનો હાથ કપાઈ ગયો, તો એ હાથ કપાણો એ દેહની સ્થિતિ તે કારે તે પ્રકારે થવાની હતી તે થઈ, અને તે કારે ખરેખર કપાણું તેનું જ્ઞાન થવાનું હતું. આવો ધર્મ છે. એની જગ્યાએ લોકો કે ઈશ્વર કરતા છે, ઈશ્વરની ભક્તિ કરો, ઈશ્વરને પૂજે, તો કે એ બરાબર છે પૂજે, પણ ઈશ્વર કરતા નથી. ઈશ્વરની ભક્તિ એ ધર્મ નથી. ઈશ્વર કરતા નથી ત્યારે ભગવાનની પૂજા કરો એ બધો રાગ છે. અંદર તો ભગવાન આત્મા અંદર ભીન બેઠો છે અને એને જેને જાણ્યો એને ઘ્રાણ પણ એટલે કે નાકને પણ એ જાણે છે. એ ઘ્રાણ પણ જાણવામાં ઇન્દ્રિય આવે, એનું જ્ઞાન થાય છે. આ સંબંધી એક ઘટના યાદ આવે લીમડીની. એ પણ લીમડીમાં કાળક્રમે મુમુક્ષોની સંખ્યા ઓછી થતી ગઈ. જીન મંદિર, વિતરાગી પ્રતિમા, ભવ્ય, ઘણી ઘટનાઓ લીમડી સાથે ઘટેલી છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે પણ સોનગઢથી બહાર નીકળે ત્યારે પહેલું લીમડી આવે. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર હતું. તો 1-2 દિવસ માટે તો ત્યાં એમના પ્રવચનો અચૂકત હતા. એવું એ લીમડી હતું. એ લીમડીની અંદર મૂળનાયક પાર્શ્વનાથ ભગવાન, એની ઝાલાવાડ પંથકમાં સૌથી પહેલી પ્રતિષ્ઠા પંચકલ્યાણક થયેલું. ત્યાં શ્રીમદ રાજચંદ્રજીની સૌથી પહેલું સમયસાર મળેલું. પૂજ્ય બેનશ્રીબેનને ત્યાં રાજમાતા દ્વારા સૌથી પહેલું એમનું અભિવાદન થયું હતું. એમની પ્રશંસા આદિ એમને પત્રક આપેલું. એવા લીમડીમાં કાળક્રમે સંખ્યા ઘટી ગઈ, પરંતુ ધરતીકંપ વખતે થોડું શિખરને નુકસાન થયું હતું. તો અમે પહેલાં તો એવું વિચાર્યું ખાલી શિખરને થોડું સરખું કરી લઈ, કેમ કે મુમુક્ષો જાજા નથી, પરંતુ અન્ય જૈન મતમાંથી આવેલા યંગ જનરેશન મંદિરમાં નિયમિત આવતી હતી. તે એમનું જોઈને અમે ત્યાં જીન મંદિરને આખું રિનોવેશન કરાવ્યું, જીર્ણોદ્ધાર કરાવ્યો. અને એમાં એક ખાસ કરીને અશ્વિનભાઈ કરીને ખાસ એમને યાદ કરું કે એ અશ્વિનભાઈનું આ ઘટના અત્યારે જે વાત ચાલી રહી છે એને અનુલક્ષીને એને પૂર્વે કરેલા પરિણામોને આધીને અસાતાવેદનીય કર્મનો ઉદય આવ્યો અને એને કેન્સર આવ્યું. તો કેન્સરના ઓપરેશન વખતે એ ડૉક્ટરે કીધું કે તમને આ થશે તે. મને કંઈ નથી થતું, હું તો ભગવાન આત્મા છું, જે કંઈ થાય એ શરીરને થશે, મને કાંઈ થતું નથી. આવી નિડરતાથી એણે વાત કરેલી. અન્ય જૈન મતમાંથી આવેલો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોને ખરેખર ઉતારેલો માણસ. અમે એની જ્યારે ખબર, એજ હું ટ્રસ્ટી તરીકે એની ખબર કાઢવા ગયા, તો અમે એના ઘરે જઈ પણ કે ના હું જીન મંદિર આવું છું. બીજે જ દિવસે ઓપરેશન, કે મને કંઈ થયું નથી, આત્માને કંઈ થયું નથી, જે કંઈ થયું છે એ દેહને થયું છે. આવી વાતને ઉતારેલા મુમુક્ષોનો પણ તૂટો નથી અને નહીં સમજેલા લોકોનો પણ તૂટો નથી. આપણે ક્યાં છીએ એ આપણે નક્કી કરવાનું છે. તો તે સમયે પણ પોતાના આત્માને તેણે ભીન રાખ્યું. એવો એ અદ્ભુત જીવ હતો. મૃત્યુ થઈ ગયું એમનું, દેહ ક્ષેત્રાંતર થઈ ગયું. રસન
તો જે જીભ રસ છે એ રસનું પણ જ્ઞાન છે જીવને. જેણે આત્માનું જ્ઞાન કર્યું તેને રસનનું પણ જ્ઞાન છે. જીભ એ આત્માની નથી, એ તો જળ છે, માટી છે, પૂતગલ છે. એવી રીતે સ્પર્શ, તો સ્પર્શ છે એ પણ જળ છે. એનું જ્ઞાન સ્વરૂપમાં એનું જ્ઞાન થાય છે. પોતાનું જ્ઞાન થાય ત્યારે પરનું પણ જ્ઞાન થાય, પર જણાઈ જાય છે. એવા અલગ અલગ પ્રકારની 16 વાતો આપણે કરી. બીજા પણ જેટલા પણ પ્રકારના વિકલ્પો આવે અન્ય પ્રકારના, એ બધાને આ રીતે વિચારીને ભિન્ન જાણવા. તો અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કરતા નથી એમ કે છે. અજ્ઞાની છે, ભલે એને આત્માનું જ્ઞાન નથી, એ ધર્મી નથી, મિથ્યા દ્રષ્ટિ છે, પરંતુ એ કઈ પદ્રવ્યની એટલે કે શરીર આદિની ક્રિયા કરી શકે, વાણીને કરી શકે, પરનું કરી શકે એમ નથી. અજ્ઞાની જે છે, જેને આત્માનું જ્ઞાન નથી, એવા મિથ્યા દ્રષ્ટિ પણ થોડી શરીરની ક્રિયા કરી શકે, એ પણ થોડી વાણીને બોલી શકે, એ પરનું કાંઈ પણ કરી શકતો નથી. અજ્ઞાની થોડા પોતાના, જ્ઞાનીની તો વાત નથી, પણ અજ્ઞાની પણ પોતાના દીકરાને મોટા કરે, ભણાવે, એના લગ્ન આદિ કરે, એ પણ એ કંઈ ખરેખર કરી શકતા નથી. આપણે એવું માની છીએ કે મેં બધું કર્યું. તો અજ્ઞાની પણ પરનું લેવા દેવાની ક્રિયા અજ્ઞાની પણ કરી શકતો નથી. માટી એ અહીં કે છે એ બધું જળ છે, પૈસા આદિ જળ છે, એ આવું જવું તે નોટનું એ એની યોગ્યતાથી થાય, એની ક્રિયાવર્તી શક્તિથી. આત્મા એનું કાંઈ પણ 3 કારમાં કરી શકે નહીં. જો આત્મા કરે તો આત્માને પોતાને પૈસારૂપ થવું પડે, એને પૈસા લેવા દેવાની ક્રિયામાં તન્મય થવું પડે. અહીં તો પૈસાની એટલે કે સૌથી વધુ અહીંયા મમતા છે ને, તો પૈસાની લેવા દેવાની ક્રિયામાં તન્મય થઈ જાય, પોતે જુદો ન રહે, એ જડ થઈ જાય. અજ્ઞાની પણ, અજ્ઞાની તો રાગનો કરતા નથી, પરની તો વાત દૂર રહી, પણ અજ્ઞાની પણ પરનો કરતા નથી. અજ્ઞાની કરે તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, હિંસા, ચોરી, જૂઠ આદિ એવા શુભાશુભ ભાવને કરે, વિકારને કરે, પણ પરનું કાંઈ કરી શકે નહીં. અજ્ઞાની પણ, તો કે અજ્ઞાની ભલે ન કરી શકે, આત્મા તો કરી શકે ને, આત્મા પરનું કાંઈ કરી શકે નહીં. આત્મા સિવાય કદાચ કરે આત્મા તો પોતાના પુણ્ય પાપ ભાવને અજ્ઞાન ભાવે કરે. અજ્ઞાન ભાવે પણ એ પરનું કાંઈ કરી શકતો નથી. સ્ત્રી, કુટુંબ, કબીલા કોઈનું કાંઈ કરી શકતો નથી, પણ અજ્ઞાન ભાવે પોતાના શુભાશુભ ભાવનું કરે છે. આ પ્રમાણે આપણે 101 નંબરની ગાથા આજે પૂરી થઈ. હવે 102 નંબરની ગાથા આજે આપણે શરૂ કરી. તો 102 નંબરનું હરિગીતનું. જે ભાવ જીવ કરે શુભાશુભ, દેહનો કરતા ખરે, એનું બને તે કર્મ, આત્મા દેહનો વેદક બને. ગાથા 101 ની અંદર શું કહેવામાં આવ્યું કે જ્ઞાની આત્મા પરભાવોનો કરતા નથી, પરંતુ કોનો? એમને જાણવા રૂપ પોતાના પરિણામનો, પોતાના જ્ઞાન પરિણામનો કરતા છે. આ જ્ઞાની આત્મા એ પરભાવનો કરતા નથી, પરંતુ એમને જાણવા રૂપ પોતાના પરિણામનો કરતા જરૂર છે. એથી સહજ રીતે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે સમજદાર હોવાથી જ્ઞાની ભલે પર પદાર્થોના પરિણામને કરતો ન હોય, પરંતુ અજ્ઞાની તો સમજદાર નથી, તો એ તો પરનું કાર્ય કરતો જ હશે ને. તો એના ઉત્તર રૂપે આ 102 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો. જે ભાવ જીવ કરે શુભાશુભ, તે નો કરતા બને ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. તો કે આત્મા જે શુભ અને અશુભ ભાવને કરે છે, એ ભાવનો એ વાસ્તવમાં કરતા થાય છે, અને ભાવ એનું કર્મ એટલે કે ક્રિયા, ભાવ એનું કર્મ થાય છે, કાર્ય થાય છે, તથા એ આત્મા એ ભાવનો ભોગતા પણ થાય છે. વેદક એટલે ભોગતા પણ થાય છે. જે ભાવ જીવ કરે શુભાશુભ, તે નો કરતા કરે, તેનું બને તે કર્મ એટલે કે કાર્ય, આત્મા તેનો વેદક બને. જયચંદજી છાબડાએ શું કીધું આ ગાથાની અંદર ભાવાર્થમાં? આ ગાથાના ભાવાર્થમાં પૂતગલ કર્મનો ઉદય થતા જ્ઞાની એને જાણે જ છે.
પૂતગલ કર્મનો ઉદય થયો, સ્થિતિ પૂરી થઈ, અનુભાગ આવ્યો. જ્ઞાની એને જાણે છે, અર્થાત એ જ્ઞાનનો જ કરતા છે, એને પોતાના પરિણામનો કરતા છે જાણવાળું. અને અજ્ઞાની અજ્ઞાનને કારણે કર્મોદયના નિમિત્તથી થવા વાળા, કર્મોદય નિમિત્ત છે દ્રવ્ય કર્મ, એના નિમિત્તથી થવા વાળા પોતાના અજ્ઞાન રૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. કર્મોદયના નિમિત્તથી અજ્ઞાન દશામાં પોતાના અજ્ઞાન રૂપ શુભ અને અશુભ ભાવોનો કરતા થાય છે. કોણ? અજ્ઞાની. એ પ્રકારે જ્ઞાની શું થયું? પોતાના જ્ઞાનરૂપ ભાવોનો, જાણવાના પરિણામોનો, પોતાના જ્ઞાનરૂપ ભાવોનો, અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કરતા થાય છે. પરભાવનો કરતા તો જ્ઞાની એ નથી ને અજ્ઞાની પણ નથી. જ્ઞાની તો નથી પરભાવનો કરતા, પણ અજ્ઞાની પણ એનો કરતા નથી. આત્મખ્યાતિની અંદર આચાર્ય અમરચંદ્ર દેવે શું કીધું? પોતાનો અવિચલિત વિજ્ઞાન ઘન સ્વરૂપ, એ કેવો છે? એકરૂપ સ્વાદ છે. એ એક સ્વાદ હોવા છતાં પણ છે એકરૂપ, પોતાનો સ્વાદ આનંદમય સ્વાદ છે, પણ પોતાના આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે, અનાદિકાળથી આપણે અજ્ઞાન દશામાં પંચ ગતિમાં એટલે કે 4 ગતિમાં રખડી છે, પંચ પરાવર્તન કરી છે, પંચમ ગતિને ક્યારે પ્રાપ્ત કરી નથી, પંચમ ભાવને સ્મર્યું નથી, પરમ પ્રાણામિક ભાવને. તો આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અભ્યાસથી, પર અને પોતાની, પરને અને પોતાને અહીંયા એકપણું કર્યું, એ એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદ, મંદ એટલે શુભભાવ અને તીવ્ર એટલે અશુભભાવ, મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂતગલ કર્મના વિપાકની 2 દશાઓ. પૂતગલ કર્મના વિપાક એટલે એના ફરની 2 દશાઓ, એટલે કે 2 પર્યાયો, શુભ અને અશુભ. ફરીવાર, પોતાનો કેવો છે? અચલિત વિજ્ઞાન ઘન, ચલાયમાન નથી એવો અચલિત વિજ્ઞાન ઘન સ્વરૂપ, જે એક સ્વાદ છે, આનંદમય સ્વાદ છે. એ એક સ્વાદ હોવા છતાં પણ જે આત્મા, એટલે કે જે આત્મા, બધાની નહીં, જે આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે જે પર સાથે એકપણું જેને અધ્યાસ કર્યો એવાની વાત છે. અનાદિકાળ એટલે આપણી વાત ચાલી રહી છે. અનાદિકાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂતગલ કર્મના વિપાકની 2 દશાઓ વડે, એ પૂતગલ કર્મના વિપાકની, એના અનુભાગની 2 દશાઓ, તીવ્ર અને મંદ એટલે કે શુભ અને અશુભની વાત ચાલી. મંદ એટલે શુભ અને તીવ્ર એટલે અશુભ. એ 2 દશાઓ વડે પોતાના વિજ્ઞાન ઘન સ્વાદને ભેદતો થકો, પોતાનો જે એકરૂપ સ્વાદ છે એને ભેદતો થકો અજ્ઞાન રૂપ શુભ કે અશુભ ભાવને કરે છે. કાં શુભ ભાવને કરે, કાં અશુભ ભાવને કરે છે. તે અજ્ઞાની આત્મા તે સમયે, જે સમયે શુભ અશુભ ભાવને કરે છે, તે અજ્ઞાની આત્મા તે સમયે તન્મયપણે તે ભાવનો તે વ્યાપક, તે સમયે તે આત્મા, અજ્ઞાની આત્મા તે સમયે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી, કરતા હોવાથી, શુભ કે અશુભ ભાવનો વ્યાપક હોવાથી તે શુભાશુભ ભાવનો કરતા થાય છે, તે એનો વ્યાપક છે. અને તે શુભાશુભ ભાવ પણ, હવે સામેની વાત, તે શુભાશુભ ભાવ પણ તે વખતે તન્મયપણે, તે શુભાશુભ ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તે તેનું કર્મ થાય છે. શું કીધું? શુભાશુભ ભાવ પણ તે જ સમયે અજ્ઞાની આત્માનો, એ શુભાશુભ ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી, આત્મા વ્યાપક અને શુભાશુભ ભાવ વ્યાપ્ય, તો એ હોવાથી તે તેનું કર્મ એટલે કે કાર્ય થાય છે. વળી તે જ આત્મા તે સમયે, તે જ આત્મા તે સમયે તન્મયતાથી તે ભાવનો ભાવક હોવાથી, તે ભાવનો કરતા હોવાથી, તે ભાવનો ભાવક હોવાથી તે તેનો અનુભવનાર એટલે કે ભોગતા થાય છે, એટલે કે વેદક થાય છે, એવું ને ગાથામાં. અને તે ભાવ પણ તે સમયે તન્મયતાથી તે આત્માનું ભાવ્ય હોવાથી, તે સમયે તે ભાવ પણ તન્મયતાથી તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય થાય છે, એટલે કે ભોગ્ય થાય છે.
ભોગતા ભોગ્યની વાત છે, તે તેનું ભોગ્ય પણ થાય. એ રીતે અજ્ઞાની પણ પરભાવનો કરતા નથી, પરંતુ કોનો કરતા? શુભાશુભ ભાવનો કરતા છે. માટે ગાથામાં કીધું ને, હરિગીતમાં, જે ભાવ જીવ કરે શુભાશુભ તેનો કરતા કરે, તેનું બને તે કર્મ આત્મા તેનો વેદક બને. આ ટીકામાં શું બતાવ્યું? આ જ્ઞાનાનંદ સ્વભાવી જે પોતાનો ભગવાન આત્મા, એ પણ જ્યારે અજ્ઞાનના કારણે શુભાશુભ ભાવોમાં વ્યાપ્ત થાય છે, શુભાશુભ ભાવોમાં તન્મય થાય છે અજ્ઞાનને કારણે, તો તન્મયતાને કારણે, તન્મયતાથી એનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ રૂપે પરિણમિત થાય, તન્મયતાને કારણે. અને ત્યારે તે તેનો કરતા ભોગતા થાય, ત્યારે તે તેનો કરતા ભોગતા થાય. પરંતુ પરનો કરતા ભોગતા તો તે ત્યારે પણ હોતો નથી અજ્ઞાની. અહીં તો એ સિદ્ધ કરું, કરતા ભોગતા થાય તો કોનો? પોતાના શુભાશુભ ભાવનો અજ્ઞાન દશામાં. જ્ઞાની આત્મામાં પણ શુભાશુભ ભાવ જોવા મળે છે ભૂમિકા અનુસાર, પણ એ એમાં વ્યાપી જતો નથી. એને પણ શુભાશુભ ભાવ તો થાય જ્ઞાનીને પણ, પરંતુ એ એમાં વ્યાપી નથી જતો, તન્મય નથી થઈ જતો. એ એનો સહજ જ્ઞાતા દ્રષ્ટા રહેશે. જ્ઞાનીને પણ થાય ને ભૂમિકા અનુસાર શુભાશુભ ભાવ. છઠ્ઠા ગુણસ્થાને પણ શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે છે, છઠ્ઠા ગુણસ્થાને પણ 12 ભાવનાનું ચિંતન કરે છે, છઠ્ઠા ગુણસ્થાને પણ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાના ભાવ આવે છે, છઠ્ઠા ગુણસ્થાને પણ આહાર અક્ષરી નીકળે અને અપ્રયોજનભૂત તત્વની શંકાનું સમાધાન કરવા જાય છે. આ બધા શુભાશુભ અશુભ ભાવ છે. ચોથા પાંચમા ગુણસ્થાને ક્રસ દશામાં અશુભ ભાવ પણ થાય ભૂમિકા અનુસાર, પરંતુ તે તેનો માલિક નથી થતો. તે સમયે પણ તે જલ કમલ ન્યાયવત, તે સમયે પણ તે તેને ભીન રહીને જાણે છે, સહજપણે એને ભેદ જ્ઞાન વર્તે છે. બસ આ જ પ્રયોગ કરવાનો. ભાવ તો એને પણ આવે શુભાશુભ, આપણને પણ આવે. પછી ગુરુદેવશ્રીને પણ સિમંદર ભગવાનની ભક્તિ કરવાનો ભાવ આવે, આપણને પણ આવે. બંનેને એક જ ભાવ આવે. 4 વાગે બપોરે પ્રવચન પૂરું થાય પૂજ્ય ગુરુદેવશ્રીનું, અને પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચનમાં બોલ્યા હોય કે ભગવાનની ભક્તિ કરવી એ રાગ છે, ને રાગ છે તે બંધનું કારણ, તે હિંસા છે, તે સ્વરૂપને હણનારું છે, સ્વભાવનો ઘાત કરનારું છે. અને બીજા સમયે એ પ્રવચન પૂરું થાય તરત એ ભગવાનની ભક્તિ કરતા પણ દેખાય. તો આવે શુભ ભાવ અશુભથી બચવા માટે. અને આપણને પણ શુભ ભાવ, બંનેને શુભ ભાવ આવે, પણ બંનેની પકડમાં ફરક છે. તે સમયે એને જે શુભ ભાવ આવે છે તે તેને ભીન રહીને જાણે છે, આપણે તેના કરતા બની જાય છે. આપણે તેની અંદર આપણે શુભાશુભ ભાવમાં વ્યાપે છે, અને એ કારણે આપણે તેનો કરતા અને ભોગતા થઈ, અને જ્ઞાની તેનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. માટે કહે છે જ્ઞાનીની ક્રિયા સામેની, જ્ઞાનીની રમત જ્ઞાની જાણે. આપણે તો તેની ક્રિયા સામે જોઈને ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરીએ એમ નથી, એના અભિપ્રાયને ચકાસવો પડે. અને એ માટે આપણે આપણા આત્માને જાણવો પડે, એમણે કહેલી વાતને અનુસરવી પડે. અને ક્રિયાને જોઈને કેટલા અર્થના અનર્થ થઈ ગયા. એમણે આમ કર્યું, પણ એમને કઈ અપેક્ષાથી કઈ વસ્તુ કરી. જેવી રીતે ચક્રવર્તી છે એ સૂર્યની સામે જોઈને નમસ્કાર કરતા હોય, તો સાથે આપણા જેવા અજ્ઞાની લોકો એમ માને કે તે સૂર્ય નમસ્કાર કરે, અને ત્યારથી આ પ્રચલિત થઈ ગઈ માન્યતા. ખરેખર તે સૂર્યને નમસ્કાર નહોતા કરતા. તે ત્યાં સૂર્ય પણ એક જ્યોતિષી દેવ છે. એની અંદર રહેલા અસંખ્યાત અકૃત્રિમ જીન ચૈતાલ્ય, એ એમને એટલી લબ્ધિ છે, એને દેખાય છે, એ એના દર્શન કરે, એને નમસ્કાર કરે. પણ આપણે સાથે ઉભો હોય તો આપણને દેખાતો નથી, તો આપણે એમ માની લઈએ કે સૂર્યને નમસ્કાર કરે. માટે તેમની ક્રિયા પણ અનેરી હોય છે. એમને અશુભથી બચવા માટે શુભ આવે, અને તે સમયે પણ તે તેનાથી અલિપ્ત છે. કેમ કે તેમની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર ટકેલી છે, માટે તે તેના કરતા ભોગતા નથી થતા. તે તેને જાણે છે, માત્ર જાણનાર છે. માટે જ્ઞાની આત્મામાં પણ શુભાશુભ ભાવ તો જોવા મળે. એને પણ ક્રોધ કરતા દેખાય,
પરંતુ તે ક્રોધના માલિક થતા નથી. એ એમાં વ્યાપી નથી જતા, એમના શુભાશુભ ભાવમાં તન્મય થઈ જતા નથી, એમના સહજ જ્ઞાતા દ્રષ્ટા રહેશે. એ જેવા થાય છે એવા જ સહજ ભાવથી એને જાણી લે છે. જેવા શુભાશુભ ભાવ થાય એવા જ એને સહજ ભાવે એને જાણી લે છે. એ કારણે એ એના કરતા ભોગતા થતા નથી. એને જાણવારૂપ પોતાના જ્ઞાન પરિણામ ન કરતા ભોગતા થાય જ્ઞાની. એ શુભાશુભ ભાવના કરતા ભોગતા નથી થતા, આપણે શુભાશુભ ભાવના કરતા ભોગતા થાય. અને જ્ઞાની એના કરતા ભોગતા નથી, એને જાણવારૂપ પોતાના જ્ઞાન પરિણામોના કરતા ભોગતા થાય છે. આ ફરક છે. આ રીતે અજ્ઞાની પોતાના શુભાશુભ ભાવરૂપ અજ્ઞાન પરિણમનનો, જ્ઞાની પોતાના શુભાશુભ ભાવરૂપ જે અજ્ઞાન છે એ પરિણમનનો કરતા ભોગતા થાય છે. અને જ્ઞાની એને જાણવારૂપ પોતાના જ્ઞાન પરિણામનો કરતા ભોગતા થાય છે. પણ પરનું કરતા તો નહોતો જ્ઞાની છે કે નહોતો અજ્ઞાની. અજ્ઞાની થાય પરંતુ પોતાના શુભાશુભ ભાવના અજ્ઞાન પરિણમનનો, અને જ્ઞાની પોતાને એને જાણવારૂપ પોતાના જ્ઞાન પરિણમનનો. એટલે કે જ્ઞાની પણ પરનો કરતા નથી અને અજ્ઞાની પણ નથી. પરનો કરતા તો કોણ છે? એ પદ્રવ્ય જે થાય છે ને, પરિણમન થાય ને, એ પદ્રવ્ય જ એનો કરતા, એ એના પરિણમનનો એ પદ્રવ્ય જ કરતા છે. શરીર આદિની ક્રિયા થાય તો એનો કરતા એ પૂતગલ પરમાણુ છે. અહીં અત્યારે બીજું કોઈ પદ્રવ્ય એનો કરતા નથી, એ સિદ્ધ કરવાની વાત છે. વાસ્તવમાં તો એ પરિણમન જે થયું, એ જે પર્યાય ઉત્પન્ન થઈ, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થઈ, એ પર્યાયનો કરતા તો એ જ પર્યાય છે, એ પરમાણુ પણ નથી. એ પર્યાયની સ્વતંત્રતાની વાત છે. પરંતુ એ જે પરિણમન થયું એનો કરતા એ પરમાણુ છે, બીજો પરમાણુ પણ નથી. એ પરમાણુનું પરિણમન થયું, એ પરિણમનનો કરતા એ જ પરમાણુ છે. આત્મા તો નથી, બીજા પરમાણુ પણ નથી. અહીં અત્યારે એ સિદ્ધ કરવું છે. તો કે અજ્ઞાની જીવ પરનો કરતા નથી થતો. જ્ઞાની તો ન થાય, પણ અજ્ઞાની પણ નથી થતો. પરનો કરતા કોણ થાય? એ પદ્રવ્ય થાય છે. જેનું પરિણમન થયું એ પદ્રવ્ય જ એનો કરતા થાય છે, જેનું એ પરિણમન છે. શરીરની ક્રિયા, ભાષાની ક્રિયા, વચનની ક્રિયા, મનની ક્રિયા આદિનું એનું પરિણમન જે થઈ રહ્યું છે એનો કરતા એ છે, એ પરમાણુ છે, નહીં કે આત્મા. આચાર્ય જયસેનની તાત્પર્ય વૃત્તિમાં નૈ વિભાગથી પણ આ ભાવને સ્પષ્ટ કર્યું છે. શું કર્યું? તાત્પર્ય શું કર્યું? અજ્ઞાની જીવ અશુદ્ધ ઉપાદાન રૂપ, તો ઉપાદાન તો શુદ્ધ, પણ એને શુદ્ધ અને અશુદ્ધ બે ભાગમાં કર્યા. અશુદ્ધ ઉપાદાન રૂપ અશુદ્ધ નિશ્ચય નીતિ, મિથ્યાત્વ આદિ રાગ દ્વેષ આદિ ભાવોનો જે કરતા છે. અજ્ઞાની જીવ ઉપાદાન તો શુદ્ધ જ છે, પરંતુ એ પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ કીધું છે. એને પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કીધું. અશુદ્ધ નિશ્ચયની પરિભાષામાં છે ને, આપણે નૈ વિભાગ સમજ્યા હતા. નિશ્ચયનીના 4 ભેદ લીધા હતા. મુખ્યત્વે 2 ભેદ અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ લીધા હતા. એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની, જેનું બીજું નામ શુદ્ધ નિશ્ચયની, અને ત્રીજું પરમ શુદ્ધ નિશ્ચયની. વાસ્તવમાં જો તો 4 વ્યવહારના પણ ભેદ લીધા હતા. સદભૂત અને અશુદ્ધભૂત આદિ, એની અંદર ઉપચરિત અનુપચરિત આદિ, એ તો બધા વ્યવહાર જ છે, વ્યવહાર નહીં. પરંતુ પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, અને સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, એ 7 વ્યવહાર અને આ 3 બધાને વ્યવહાર કહેવામાં આવ્યા. કેમ કે બધાનો વિષય પર્યાય છે, અને પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય ત્રિકારી દ્રવ્ય છે. તો બધાને વ્યવહાર કીધું, એટલે અશુદ્ધ નિશ્ચયની વાસ્તવમાં તો વ્યવહાર જ છે. તો અશુદ્ધ નિશ્ચય નહીંથી વ્યવહાર એટલે ખરેખર તેમ નથી. તો અશુદ્ધ નિશ્ચય નહીંથી અજ્ઞાની જીવ અશુદ્ધ ઉપાદાન રૂપ અશુદ્ધ નિશ્ચય નહીંથી મિથ્યાત્વ આદિ રાગદ્વેષ આદિ ભાવોનો જ એ કરતા છે, દ્રવ્ય કર્મોનો નહીં. એ દ્રવ્ય કર્મનો કરતા નથી. કોનો કરતા છે? પોતાના ભાવોનો, મિથ્યાત્વ આદિ રાગદ્વેષ આદિ ભાવોનો. આત્માને દ્રવ્ય કર્મનો કરતા ક્યાંક બતાવ્યો, તે અસદભૂત વ્યવહારથી કહેવામાં આવ્યો.
આત્માને દ્રવ્ય કર્મનો પણ કરતા એ અસદભૂત વ્યવહારથી કહેવામાં આવ્યો. એ કારણે અશુદ્ધ નિશ્ચય નહીં ને નિશ્ચયના નામથી કહેવામાં આવ્યો. તો પણ શુદ્ધ નિશ્ચય નહીં અપેક્ષાએ અહીં શુદ્ધ નિશ્ચય નહીં એટલે મૂળભેદ, શુદ્ધ નિશ્ચય નહીં એની અપેક્ષાએ આ અશુદ્ધ નિશ્ચય નહીં પણ વ્યવહાર કહેવામાં આવ્યો છે. ભેદ છે ને અશુદ્ધ અને શુદ્ધ મુખ્યત્વે. તો શુદ્ધ નિશ્ચય ની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચય ને વ્યવહાર કહેવામાં આવ્યો. તો પ્રશ્ન થાય, આપે અશુદ્ધ ઉપાદાન રૂપે આત્માને રાગદ્વેષાદી ભાવોનો કરતા કીધું. તો આત્માના અશુદ્ધ ઉપાદાન અને શુદ્ધ ઉપાદાન એવા બે ભેદ કેમ થયા? એવા બે ભેદ કેમ થઈ ગયા? તો એક્ઝામ્પલથી સમજાવે છે. તો કે અગ્નિ દ્વારા ગરમ કરેલા લોઢાના ગોરાની જેમ. લોઢું જે છે એનો તો મૂળ સ્વભાવ, નિયત સ્વભાવ તો કેવો હોય? ગરમ નથી, પણ અગ્નિ નિમિત્ત છે. અગ્નિ દ્વારા એનું અશુદ્ધ ઉપાદાન થયું. પાણી ગરમ થયું એ એનું અશુદ્ધ ઉપાદાન થયું, અનિયત સ્વભાવ થયો. તો અગ્નિ દ્વારા નિયત સ્વભાવ નથી. જો રાગદ્વેષાદી વિકારી ભાવો નિયત સ્વભાવ હોય તો ક્યારે એનો અભાવ ન થાય, સ્વભાવનો ક્યારે અભાવ ન થાય. એવી રીતે અગ્નિ દ્વારા ગરમ કરેલા લોઢાની જેમ ઔપાધિક ભાવ વાળો આત્મા, રાગદ્વેષાદી ઔપાધિક ભાવ એવો આત્મા અશુદ્ધ ઉપાદાન છે. જે રીતે સોનું જે છે, સોનું પોતાની પીરાશ, ભારેપણું, ચરકાટપણું એ આદિ પર્યાયોનું, સિદ્ધ જીવ પોતાની અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ પર્યાયોનું, અને અગ્નિ પોતાની ઉષ્ણતા આદિ પર્યાયોનું, પાણી પોતાની શીતળતા આદિ પર્યાયોનું એ શુદ્ધ ઉપાદાન છે. ખાંડ છે ગરાસ આદિ પર્યાયોનું, નમક છે તે ખારાશ આદિ પર્યાયોનું એ એનું શુદ્ધ ઉપાદાન છે. એ જ પ્રકારે આત્મા પોતાના નિરુપાધિક ભાવોનું શુદ્ધ ઉપાદાન છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ પોતાના નિરુપાધિક ભાવો જેનો ક્યારેય અભાવ નથી એ શુદ્ધ ઉપાદાન થયું. અને ઔપાધિક ભાવ ક્યાં હતા? રાગદ્વેષ આદિ વિકાર ભાવ. પાણીનો ઔપાધિક ભાવ કયો થયો? ઉષ્ણતા. પાણીનો નિરુપાધિક ભાવ કયો થયો? શીતળતા. તો એ પોતાનું નિરુપાધિક શુદ્ધ ઉપાદાન છે આત્માનું. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ. અને અશુદ્ધ ઉપાદાન કીધું. કોને કીધું? તો કે રાગદ્વેષાદી ઉપાધિક ભાવોને એનું અશુદ્ધ ઉપાદાન કીધું. માટે સોનાનું એક્ઝામ્પલ લીધું. પીરાશ જે એની જ્યાં જ્યાં પીરાશ હોય ત્યાં સોનું જ હોય. પણ પીરાશ બીજાની પણ હોય તો ત્યાં પાછા બીજા ભેદથી સમજાવે. એવી જ રીતે સિદ્ધ જીવની વાત લીધી. એ જ રીતે ઉષ્ણતાની વાત. ઉષ્ણતા હોય ત્યાં અગ્નિ જ હોય. અગ્નિ હોય ત્યાં ઉષ્ણતા હોય કે ન હોય? તો કે હોય. અગ્નિ અને ઉષ્ણતા કેવો છે? દ્રવ્ય અને ગુણ વચ્ચે, દ્રવ્ય અને એના ગુણો વચ્ચે ઉષ્ણ ગુણ છે એનો, તો એ બંને વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, અવિનાભાવી છે. જ્યાં જ્યાં દ્રવ્ય ત્યાં જ તેના ગુણો છે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે છે. જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ બધું આવી જાય છે. આ પ્રકારે શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાનના સ્વરૂપને સમજવું જોઈએ. અહીં ધ્યાન આપવા જેવી વાત તો એક છે કે શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચય નહીંને પણ વ્યવહાર કહેવામાં આવ્યો. દરેકનું પોતપોતાનો નહીંનું વજન છે, જે આપણે નહીં વિભાગમાં ખૂબ અલગ અલગ એક્ઝામ્પલોથી સમજાતા. તો કે નિશ્ચય નહીંમાં પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચય નહીંને વ્યવહાર કીધો. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચય નહીં અને એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંને વ્યવહાર કીધો. અને પરમ શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ ત્રણેય નિશ્ચય નહીંને અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેહ, સાક્ષાત ત્રણેયને વ્યવહાર કીધા. અને ચાર વ્યવહાર તો વ્યવહાર છે જ. તેથી જો આત્માને રાગદ્વેષાદી ભાવોનો કરતા ક્યાંક વ્યવહાર નહીંથી, ક્યાંક શાસ્ત્રમાં રાગદ્વેષાદી ભાવોનો કરતા વ્યવહાર નહીંથી કીધો હોય, ક્યાંક એને અશુદ્ધ નિશ્ચય નહીંથી કીધો હોય, તો ક્યાંય પણ વિરોધ નથી. માટે ક્યાંય ગભરાવું નહીં. એ અશુદ્ધ નિશ્ચય નહીં પણ વ્યવહાર જ નહીં.
ક્યાંક વ્યવહાર નીતિ રાગદ્વેષાદી ભાવનો કરતા હોય, ક્યાંક અશુદ્ધ નિશ્ચય નીતિ કીધું હોય, પરંતુ છે તો બંને વ્યવહાર જ તે. માટે કોઈ બંને વચ્ચે ફરક નથી, ભેદ નથી. માટે ક્યાંય ગભરાવું નહીં. એમ આચાર્ય ભગવંત આપણને વારંવાર ન્યાય વિભાગને સમજાવતા કહે છે, અપેક્ષાને સમજવી. જો ક્યાંક નિશ્ચય નીતિ રાગદ્વેષાદીનો કરતા આત્માને કીધો હોય, ક્યાંક નિશ્ચય નીતિ રાગદ્વેષાદીનો કરતા આત્માને કીધો હોય, તો શું કરીએ? તો કે ત્યારે પણ ગભરાવું નહીં. કેમ કે અશુદ્ધ નિશ્ચયની પણ નિશ્ચયનીનો જ ભેદ છે. ક્યાંક નિશ્ચય નીતિ રાગદ્વેષાદીનો કરતા આત્માને કીધો હોય, વ્યવહાર નીતિ રાગદ્વેષાદીનો કરતા વ્યવહાર નીતિ કીધો હોય તો બરાબર, પણ નિશ્ચય નીતિ કીધો હોય, અશુદ્ધ નિશ્ચય નીતિ કયો હોય તો પણ ગભરાવું નહીં. કેમ કે અશુદ્ધ નિશ્ચયની એ વ્યવહાર જ છે. હવે બીજી રીતે ક્યાંક નિશ્ચય નીતિ રાગદ્વેષાદીનો કરતા આત્માને કીધો હોય તો પણ ગભરાવું નહીં. કેમ કે અશુદ્ધ નિશ્ચયની પણ એ નિશ્ચયનીનો જ ભેદ છે. જો નિશ્ચય નીતિ રાગદ્વેષાદીનો કરતા આત્માને કયો હોય ત્યારે એમ સમજવું જોઈએ કે અહીં નિશ્ચય નહીં શબ્દનો પ્રયોગ અશુદ્ધ નિશ્ચય નહીંના અર્થમાં જ થયો છે. તો ત્યાં નિશ્ચય નહીં કીધું, ત્યાં સમજવું કે અશુદ્ધ નિશ્ચય ની મુખ્યતાથી કીધું છે. માટે આ ગાથામાં જે કહેવામાં આવ્યું, અજ્ઞાની આત્મા પોતાના શુભાશુભ ભાવોનો કરતા ભોગતા પોતે જ છે, પણ તે પરનો કરતા ભોગતા ત્રણ કાળમાં કદાપી નથી. તો આ રીતે આખી ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે એ ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આગળ સમજી. તો પહેલા આ ટીકા થોડી જોઈ લે. ટીકાની અંદર શું કીધું? આ જ વસ્તુ પોતાનો અવિચલિત વિજ્ઞાન ઘન રૂપ એક સ્વાદ હોવા છતાં પણ લોકમાં જે આત્મા અનાદિના અજ્ઞાનને લીધે, અનાદિકાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂતગલ કર્મના વિપાકરૂપ બે દશાઓ વડે પોતાના વિજ્ઞાન ઘન સ્વરૂપ સ્વાદને ભેદતો થકો અજ્ઞાન રૂપ શુભ કે અશુભ ભાવને કરે છે. તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય છે, અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે આત્માનું વ્યાપ્ય હોવાથી તે તેનું કાર્ય થાય. વળી તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો ભોગતા થાય છે, અને તે ભાવ તે વખતે તે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય એટલે કે ભોગ્ય થાય છે. પૂતગલ કર્મ ભાવાર્થમાં શું કહેવા માંગે? પૂતગલ કર્મનો ઉદય થતા એટલે કે એનું સ્થિતિ પૂરી થઈ, ઉદયમાં આવ્યું, અનુભાગ આવ્યો, તો જ્ઞાની તેને જાણે જ છે, એટલે કે જ્ઞાનનો જ કરતા થાય છે. અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે, કર્મના ઉદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાન રૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કરતા થાય છે, અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કરતા થાય. પ્રતિક્રમણમાં આવે છે, પરભાવોનો કરતા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે ગાથાનું આપણે સંક્ષિપ્તમાં લીધું. આપણે પણ આપણા સ્વરૂપને સમજીને યથાર્થ રીતે જાણીને આપણે સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરોધ ભાવના સાથે આજનો એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक बिनती करे दे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जामानी के ज्ञान ते सूझे लोकालोक शो वाणी मस्तक चढ़ो सदा देतो दो. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હેરણં નમો વજ્રણં નમો લોહિષ્ઠવ શ્રવણં ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાવો મંગલમ કેવલે પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોતમા હરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાવો લોકોતમા કેવલે પંતો ધર્મો લોકોતમા ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાવો શરણ ભોજામી કેવલે પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો.
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. હરે હો, જય